ક્યાંથી હું લેતો એ ખબર નથી પડતી. ઉભા ચાલુ કરી. હા કુલદીપ. હા તો બોલો, કઈ પૂછવા છે જો કમલભાઈ? અને કોઈ ક્વેશ્ચન પૂછવાનું હોય તો ચાલુ રાખજો. કમલભાઈ હા બોલો. તમારું ફીચર શું છે? બહુ સારું છે, ધૂંધળું છે. એના સિવાય કઈક બોલો. કઈ દેખાતું નથી. શિયાળાની ઠંડીને લીધે એવું નહીં. અચ્છા, ચશ્માના નંબર બદલાવા એટલે કઈ દેખાતું નથી. બોલો બીજું. તમે કઈ જોબ કરવાના છો કે બિઝનેસ કરવાના છો? પેલા જોબ કરવાનો છું, સાથે સાથે એક એડેડ બિઝનેસ કરવાના છો તમે? સાથે સાથે હું બિઝનેસમાં પણ ઝંપલાવીશ. એટલે બિઝનેસ એટલે કે ગુજરાતીમાં શું કહેવાય? પેલા હું એક સારી જગ્યાએ એડ એજન્સીમાં કે ત્યાં જોબ મળી જાય એ વિચાર કરું છું. સાથે સાથે પોતાની એડ એજન્સી પણ ખોલવાનું વિચારું છું, જેથી કરીને મને એક તરફ એક્સપિરિયન્સ પણ મળે અને આગળથી હું મારો બિઝનેસ આગળ વધારી શકું. તમે એ સિવાય ના મળ્યું એડ એજન્સીમાં તો હું રિટેલમાં જઈશ કે ફાર્માસ્યુટિકલમાં જઈશ. બરાબર. એડ એજન્સીમાં જવા માટે તમે કોઈ પ્રયત્ન કરો છો? નહીં, પ્રયત્ન તો હજુ સુધી કાંઈ નથી. બનાવશે પછી આમ તો લે તો ક્રિએટિવિટી તો કહો ઓલા ઉપર રાખી દીધું. હા, મારી ક્રિએટિવિટી વિમલભાઈ અત્યાર સુધી તો કઈ છે નહીં. ઈચ્છા છે કે એ સેક્ટરમાં જાઉં, સારી સારી મોડલ મળશે, વાતચીત કરવા મળશે. ઉભા રે, સ્ટોપ કરી દો. એડવર્ટાઇઝિંગ માટે એવો હોય ખોદે પડે નો ખોદે પડે એના કરતા ખોદી પડાય. હા તો હું એમ જ કરું ને, ખોદીને જ પડું, ખોદવા માટે જ પડું. એવું નથી. આમાં શું ને ખબર, ઓલી વંડી હોય ને એની ઓલી બાજુ ખાડો ખોદ્યો એટલે ફેંકી નહીં પડવાનું. તો ક્યાં ક્રિએટિવિટી મને તો ખબર નથી, ક્રિએટિવિટી સારી છે કે નહીં. હા, એક રસ ખરું છે. બસ હવે બહુ થયું, બસ બહુ થયું. હવે આટલું મોટું ઇન્ટરવ્યુ ન હોય. ઉભા ચાલુ કરવું. હવે ચાલુ કરો.